જય હિન્દ જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી જાહેર કરવામાં આવી છે. અહીંયા નોટિફિકેશન આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ તથા નર્સિંગ માટે શૈક્ષણિક સ્ટાફની જગ્યાઓ માટે આ ઓપન ઇન્ટરવ્યૂ અહીંયા જાહેર કરવામાં આવ્યું છે. લાયકાત ધરાવતા ઉમેદવારોને નીચે તો QR કોડ સ્કેન કરીને રજીસ્ટર કરવાનું રહેશે. ઇન્ટરવ્યૂ સમયે યુનિવર્સિટી બાયોડેટા ફોર્મ વિગત ભરી અને સંપૂર્ણ બાયોડેટાની 2 નકલો, અસલ પ્રમાણપત્રો અને જરૂરી હોય તો NOC સાથે લઈને હાજર રહેવાનું રહેશે. તારીખ 9/5/2026ના રોજ સવારે 9 કલાકે. શૈક્ષણિક લાયકાતમાં ધોરણો, ભરતી પ્રક્રિયા જોડાયેલા સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની ખાલી જગ્યાઓની વિષયવાર યાદી, વિગતવાર કાર્યક્રમોની યાદી સાથેની આનુષંગિક માહિતી મંડળની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે, જે કાળજીપૂર્વક જોઈ લેવી. વધુમાં માહિતી જે જગ્યામાં વધારો અને ઘટાડો થઈ શકે છે, આથી નોંધ ખાસ અહીંયા આપવામાં આવેલી છે કે યુનિવર્સિટી બાયોડેટા ફોર્મ યુનિવર્સિટી વેબસાઇટ ઉપરથી મળી રહેશે. આ તમને જે ફોર્મ છે તે ક્યાંથી મળી રહેશે તે પણ આપણે અહીંયા આગળ જાણીશું. હવે આપણે અહીંયા પોસ્ટની વાત કરીએ તો MP પટેલ આર્ટ્સ એન્ડ SA પટેલ કોમર્સ કોલેજ છે, જ્યાં પ્રિન્સિપલની 1 પોસ્ટ છે, આસિસ્ટન્ટ પ્રોફેસરની ઇંગ્લિશમાં 1 પોસ્ટ છે, સંસ્કૃતની 1 પોસ્ટ છે, હિસ્ટોરીમાં 1 પોસ્ટ છે, જ્યારે સ્ટેટિસ્ટિકમાં 1 પોસ્ટ છે અને અકાઉન્ટન્સીમાં 2 પોસ્ટ છે. હવે આપણે GB એન્ડ PS કોલેજની અહીંયા વાત કરીએ તો પ્રિન્સિપલની 1 પોસ્ટ છે, આસિસ્ટન્ટ પ્રોફેસરની અહીંયા માઇક્રોબાયોલોજીમાં 2 પોસ્ટ છે, જ્યારે કેમિસ્ટમાં 2 પોસ્ટ છે, બોટનીમાં 1 પોસ્ટ છે અને ઇંગ્લિશમાં 1 પોસ્ટ છે. હવે અહીંયા MSc જે કોલેજ છે તેના વિશે વાત કરીએ તો પ્રોફેસરની 1 પોસ્ટ છે, આસિસ્ટન્ટ પ્રોફેસરની માઇક્રોબાયોલોજીમાં 1 પોસ્ટ છે, જ્યારે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં અહીંયા 1 પોસ્ટ છે. હવે VG ચૌધરી કોલેજમાં નર્સિંગમાં વાત કરીએ તો પ્રોફેસરની 1 પોસ્ટ છે, એસોસિએટ પ્રોફેસરની 2 પોસ્ટ છે, જ્યારે આસિસ્ટન્ટ પ્રોફેસરની 2 પોસ્ટ છે અને નર્સરિંગ ટ્યુટરની 10 પોસ્ટ છે ટોટલ. MP પટેલ અહીંયા સેન્ટ્રલ લાઇબ્રેરીની વાત કરીએ તો ત્યાં 1 પોસ્ટ છે. આ જે ભરતી છે તે 11 માસના કરાર આધારિત રહેશે. અહીંયા તમને સ્ક્રીન પર QR કોડ જોવા મળી રહેશે. તે QR કોડ સ્કેન કરીને તમારે જે પણ રજિસ્ટ્રેશન છે, જો તમારે અહીંયા ઇન્ટરવ્યૂ આપવા જવાનું હોય તો તમારે અહીંયા રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. સાથે તમારે જે અહીંયા વેબસાઇટ આપેલી છે મંડળની વેબસાઇટ, ત્યાંથી તમારે જે પણ એપ્લિકેશન ફોર્મ છે તે ડાઉનલોડ કરવાનું રહેશે અને તમારે એ એપ્લિકેશન ફોર્મ ભરીને અહીંયા રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે તારીખ જે અહીંયા આપેલી છે 9/5/2026 તે રોજના સવારે 9 વાગે તમારે ત્યાં હાજર રહેવાનું રહેશે ઇન્ટરવ્યૂ માટે. ઇન્ટરવ્યૂનું સ્થળ છે શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ, સોનારિયા બ્લોકની બાજુમાં ડેરી રોડ, આદર્શ સંકુલ, પાલનપુર, જિલ્લા બનાસકાંઠા 385001. સૌપ્રથમ આપણે ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈશું. ત્યારબાદ રસ ધરાવતા ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, જે QR કોડ આપણે અહીંયા આપેલું છે ત્યાં. ત્યારબાદ તમારે બાયોડેટા ફોર્મ ડાઉનલોડ કરીને તેને ફિલઅપ કરીને 2 નકલ લઈને તમારે ત્યાં જવાનું છે. માર્કશીટ, અનુભવ દરેકમાં અહીંયા ડોક્યુમેન્ટ તમારે ઝેરોક્સ અને સાથે ઓરિજિનલ તમારે અહીંયા લઈને જવાનું છે. જરૂર પડે તો NOC લઈને જવાનું છે. તો જે પણ ઉમેદવારો આ રીતની લાયકાતો ધરાવે છે અને આ રીતની જોબ મેળવવા માગતા હોય તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો. માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો. સાથે જ અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી અવનવી માહિતી તેમજ ભરતીની યોજનાઓ અને દરેક માહિતી તમને અમે આપતા રહીએ. સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડવા માટે બાયમાં લિંક આપી છે, ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો.